ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 માંથી ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ માટે પાઠક સ્કૂલ અમરેલી વતી હું જોશી જય ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપણે ફિઝિક્સ ભાગ 1 ચેપ્ટર નંબર 3 સુરેખ પદ પર ગતિ આ ચેપ્ટર જે છે એના કોમ્પિટિટિવ એક્ઝામના એમસીક્યુ એનો અભ્યાસ કરીએ છીએ. હજુ થોડા કોમ્પિટિટિવ એક્ઝામના એમસીક્યુ બાકી છે, એમાંના થોડા આજના લેક્ચરમાં આપણે ભણવાના છે. તો જો તો ડાયરેક્ટ જે એની શરૂઆત કરીએ. તમને પ્રશ્ન જે છે એ આ રીતના આપેલો છે કે અમુક ઊંચાઈ પરથી એક પદાર્થને મૂકવામાં આવે છે એટલે મુક્ત પતન કરવામાં આવે છે. અમુક એક ફિક્સ ઊંચાઈ છે મૂકવામાં આવે છે ત્યારે તે પદાર્થ h જેટલું અંતર કાપી v વેગ ધારણ કરે છે. તમે કોઈ એક પદાર્થને મુક્ત પતન કરાવો, ધારો કે એક પદાર્થ અમુક ઊંચાઈથી મુક્ત પતન કરાવો છો, બરાબર? તો આને તમે જેવું મુક્ત પતન કરાવશો ને એ પ્રવેગિત ગતિ ચાલુ કરશે, બરાબર? એટલે તો કે એ જેમ જેમ અંતર કાપતો જશે ને એમ એનો વેગ જે છે એ વધતો જશે. તમને એક પરિસ્થિતિ એવી આપી છે કે મુક્ત પતન કરો તમ પદાર્થનું ઈ પદાર્થ જે છે h જેટલું અંતર કાપે છે, બરાબર? અહીંથી મુક્ત પતન કર્યો હોય, ધારો કે આ h જેટલું અંતર થયું, તો h જેટલું અંતર કાપે છે ત્યારે તેનો વેગ v જેટલો થાય છે. h જેટલું અંતર કાપી અને વેગ v થાય. હવે જો તેનો વેગ બમણો થાય છે, બરાબર? હજી આગળ જે છે મુક્ત પતન ચાલુ છે, હવે એનો વેગ જે છે બમણો થાય છે, તો એના વધારાનું કેટલું અંતર કાપ્યું હશે ઈ તમારે મેળવવાનું, બરાબર? એટલે તંત્ર આ રીતનું કીધું છે. એક પદાર્થ જે છે એનું મુક્ત પતન કરવાનું છે, બરાબર? આ મુક્ત પતન પામતો પદાર્થ h જેટલું અંતર કાપે છે ને ત્યારે એનો વેગ v જેટલો થાય છે. તો એ વધારાનું કેટલું અંતર કાપે તો એનો વેગ જે છે 2v જેટલો થાય. મુક્ત પતન હજી ચાલુ છે. એટલે જો એને આકૃતિ સ્વરૂપે દર્શાવ્યું છે. મેં પહેલા પણ કીધું હતું કે આ ચેપ્ટરમાં તમે પ્રશ્ન ઉપરથી ક્વેશ્ચન ઉપરથી આકૃતિ બનાવો ને તો જે છે એ સમજવું બહુ સહેલું, ગણતરી બહુ સહેલી થઈ જશે. જો આ બધા મુક્ત પતન કરો એટલે પ્રારંભિક વેગ 0, બરાબર? હવે તો કે આનો મુક્ત પતન થાય h જેટલું અંતર કાપી આ h જેટલું અંતર અહીં h જેટલું અંતર કાપી એનો વેગ v જેટલો થાય, બરાબર? હજી મુક્ત પતન ચાલુ છે તો એ વધારાનું કેટલું અંતર કાપે તો એનો વેગ જે છે એ 2v જેટલો થાય, બરાબર? અહીંયા પહોંચે છે આ જમીન છે ધારો, બરાબર? તો એ વધારાનું કેટલું અંતર કાપે તો જમીને પહોંચે ત્યારે એનો વેગ 2v જેટલો થાય, બરાબર? તો તમારે આ વધારાનું અંતર h ના સ્વરૂપમાં મેળવવાનું છે, કારણ કે તમને જે ઓપ્શન આપેલા ને એ ઓપ્શન h ના સ્વરૂપમાં છે, બરાબર? તો આ આખો તમારો પ્રશ્ન થઈ ગયો. તો આ પ્રશ્ન જે છે એમાં બે પરિસ્થિતિ, એક આ h અંતર માટેની પરિસ્થિતિ, એક અંતરમાં h અંતર માટેની એક સ્થિતિ, અને બીજું કે ભાઈ તમારે જે અંતર ગોતવાનું એ અંતર માટેની આ બીજી સ્થિતિ. આવી બે સ્થિતિ છે. તો પહેલા પ્રારંભિક સ્થિતિની ગણતરી કરીશું, બરાબર? તો જો આ આખા જે પ્રારંભિક પ્રથમ સ્થિતિ છે એ પ્રથમ સ્થિતિમાં કે બીજી સ્થિતિમાં કોઈ પણ સ્થિતિમાં સમયની ક્યાંય વાત નથી, સમયનો ઉલ્લેખ નથી, બરાબર? એટલે પ્રવેગી ગતિના સમીકરણો કે જેમાં સમય ન આવે તો એવું છેલ્લું એક જ સમીકરણ છે v² - v0² = 2ad. તો એનો ઉપયોગ કરો તો પ્રથમ સ્થિતિ માટે v² - v0² = 2ad. આયા a ની જગ્યાએ શું મૂકી દઈએ? મુક્ત પતન છે એટલે માઈનસ છે. અંતર નીચેની બાજુ વધો દિશામાં એટલે અંતર એનું એટલે -g - d એટલે માઈનસ પ્લસ એટલે 2gd, બરાબર? મુક્ત પતન માટે પ્રારંભિક ઝડપ હંમેશા 0 એટલે તમારું સમીકરણ થઈ ગયું v² = 2g, d જગ્યાએ અંતર છે h, બરાબર? તો આમાંથી h ના સૂત્રનો કરતા બનાવો તો તમારું સૂત્ર થઈ ગયું h = v²/2g. આને કહીએ સમીકરણ 1, બરાબર? આ h નું સૂત્ર મળી. હવે બીજી સ્થિતિ માટે તો જો તો હવે આ બીજી સ્થિતિ છે એના માટે v એ પ્રારંભિક વેગ થઈ ગયો અને 2v એ અંતિમ વેગ થઈ ગયો. તો તમારે અંતર d ગોતવાનું છે. તો ફરીથી એ સમીકરણનો ઉપયોગ કરો કારણ કે સમયનો ક્યાંય ઉલ્લેખ નથી. એટલે બીજી સ્થિતિ માટે v0v v બરાબર 2v. તો ફરીથી v² - v0² = 2gd પર a જગ્યાએ -g, d જગ્યાએ -d, બરાબર? એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે 2gh h
ની જગ્યાએ d મૂકી દીધું, બરાબર? એટલે બધું પ્લસમાં જ આવશે. v ની જગ્યાએ મૂકો 2v અંતિમ વેગ, v0 ની જગ્યાએ પ્રારંભિક વેગ મૂકો v, બરાબર? આ પદ એટલે 4v² - v² = 2gd. 4v² - v² એટલે 3v² = 2gd. આમાંથી d ને સૂત્રનો કરતા બનાવો એટલે 3v²/2g, બરાબર? હવે શું કરીએ તો કે હવે સમીકરણ 1 પરથી આ સમીકરણ 1 પરથી v²/2g એની જગ્યાએ h મૂકી દો, બરાબર? તો v²/2g ની જગ્યાએ તમે h મૂકી દો તો વધારાનું અંતર કેટલું થશે? 3h જેટલું. માટે આ પદાર્થ h થી વધારાનું 3h જેટલું અંતર કાપે ને ત્યારે એનો વેગ જે છે એ બમણો થશે, v માંથી 2v જેટલો થશે, બરાબર? એટલે તમારો વધારાનું અંતર એવા પ્રશ્નનો જવાબ કેવો થશે? 3h. તો જો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે, સમજવાનું. આના માટે કોઈ વસ્તુ યાદ નથી રાખવાની, તંત્ર જે છે એ સમજવાનું. એવું નહીં કે આવો પ્રશ્ન હોય તો આવું તંત્ર આવે એમ યાદ રાખી લ્યો, એમ જે છે આ ચેપ્ટરના કોમ્પિટિટિવ એક્ઝામના MCQ સોલ્વ નહીં થઈ શકે. સમજવાનું, બધા MCQ જે છે એનું તંત્ર સમજવાનું. જેટલું સમજશો એટલો જે છે તમને ફાયદો થશે, એટલો તમે જે છે વધારે કન્સેપ્ટનો ઉપયોગ કરી શકો અને વધારે MCQ નું સોલ્યુશન કરી શકો, બરાબર? એટલે તંત્ર આવું કીધું છે, પદાર્થ મુક્ત પતન પામે છે, ઈ h જેટલું અંતર કાપે ત્યારે એનો વેગ v છે, બરાબર? હજી મુક્ત પતન ચાલુ છે, મુક્ત પતનમાં વેગ સતત વધતો જાય. તો તમને એવું કીધું કે હવે એનો વેગ v માંથી 2v જેટલો કરવો છે, 2v જેટલો વેગ થાય તો એને વધારાનું કેટલું અંતર કાપેલું હશે એ અંતર ગોતવાનું. તો આ પ્રારંભિક સ્થિતિ h અંતર વાળી, ત્યાં પ્રારંભિક વેગ 0, અંતિમ વેગ v. આ અંતિમ સ્થિતિ એમાં અંતર ગોતવાનું જ્યાં પ્રારંભિક વેગ v, અંતિમ વેગ 2v. સમયનો ક્યાંય ઉલ્લેખ નથી એટલે v² - v02 = 2ad. આ સમીકરણનો ઉપયોગ કરો, બરાબર? મુક્ત પતન છે એટલે h જગ્યાએ -g, d જગ્યાએ -d. આના ઉપરથી તમને h નું સૂત્ર મળશે. ફરીથી આ સમીકરણનો બીજી પરિસ્થિતિ માટે ઉપયોગ કરો. એમાં અંતિમ વેગ 2v, પ્રારંભિક વેગ v, બરાબર? સાદું રૂપ આપો એટલે d નું સૂત્ર આવું, d ગોતો. v²/2g એ સમીકરણ 1 ઉપરથી h. તો વધારાનું અંતર કેટલું થઈ ગયું? h પછીનું 3h જેટલું. એટલે વધારાનું 3h જેટલું અંતર કાપે પદાર્થ h પછીનું 3h જેટલું, ત્યારે એનો વેગ જે છે v કરતા બમણો 2v જેટલો થાય, બરાબર? એની પછીનું ઉદાહરણ જો તમને એવું કીધું 100 મીટર ઊંચાઈએથી એક બોલને મુકતા તે 1 સેકન્ડમાં 5 મીટર નીચે ઉતરે. ફરીથી મુક્ત પતન જ છે, 100 મીટર ઊંચાઈએથી એક બોલને મુક્ત પતન કરવામાં આવે તો એવું કીધું કે 1 સેકન્ડમાં 5 મીટર નીચે ઉતરે. 1 સેકન્ડ જેટલો સમય પસાર થાય તો 5 મીટર જેટલો નીચે ઉતરે. તો 4 સેકન્ડમાં કેટલો નીચે ઉતરે છે? એટલે હવા પ્રશ્નમાં છે ને વિદ્યાર્થી મિત્રો ખાસ ઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ સીધી ત્રિરાશિથી જે છે ને સોલ્વ ન થાય. એવી ત્રિરાશિ તમને મૂકી આપો કે 1 સેકન્ડમાં 5 મીટર તો 4 સેકન્ડમાં કેટલા? 5 × 20 મીટર જવાબ. એમ ન થાય, કારણ કે આ નિયમિત ગતિ નથી, આ પ્રવેગી ગતિ છે, મુક્ત પતન થાય, બરાબર? પ્રવેગી ગતિ હોય એટલે એક સરખા સમયગાળામાં વેગ જે છે એક સમાન ન હોય. જો નિયમિત ગતિ હોય તો તમે 100% આવી ત્રિરાશિનો ઉપયોગ કરી શકો, પણ આ મુક્ત પતન એટલે પ્રવેગી ગતિ છે એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભાઈ આમાં છે ને સીધું ત્રિરાશિથી નહીં થાય કે 1 સેકન્ડમાં 5 મીટર તો 4 સેકન્ડમાં કેટલો? 5 × 20 મીટર જવાબ. પાછા આવા જે પ્રશ્ન હોય ને એના ઓપ્શનમાં આવા ત્રિરાશિથી જે જવાબ આવે એ જવાબ પણ ઉમેરેલા હોય, એ જવાબ પણ હોય એવી છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે આપણને પેલી દૃષ્ટિએ જોતા એવું લાગે ભાઈ સીધી ત્રિરાશિ છે 20 મીટર ઓપ્શન એ છે ને 20 મીટર આપણે જે છે ટીક કરી નાખીએ, પણ એ ઓરિજિનલી ખોટું છે, બરાબર? એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. જનરલી ફિઝિક્સમાં જે છે ને સીધું ત્રિરાશિથી સોલ્યુશન મળતું હોય એવી શક્યતા બહુ ઓછી. સૂત્રનો ઉપયોગ કરી, કન્સેપ્ટનો ઉપયોગ કરીને સોલ્યુશન મળતું, બરાબર? એટલે ખાસ પેલી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની ત્રિરાશિ નથી, ત્રિરાશિથી ડાયરેક્ટ સોલ્યુશન નહીં મળે, બરાબર? તો જો 1 સેકન્ડમાં 5 મીટર નીચે ઉતરે તો 4 સેકન્ડમાં કેટલા નીચે ઉતરે છે? ફરીથી મુક્ત પતન છે, સમય છે, અંતર છે, તો સમય અંતર બે આવી જતા હોય એવું પ્રવેગી ગતિ અથવા તો મુક્ત પતનની ગતિનું સમીકરણ એટલે બીજું સમીકરણ d = v0t + 1/2at². એનો ઉપયોગ કરો.
તો d v0t + 1/2 at સ્ક્વેર પર મુક્ત પદાર્થ છે એટલે પ્રારંભિક ઝડપ શૂન્ય v00 એટલે આ તો ગયું n જગ્યાએ માઈનસ છે અને d જગ્યાએ માઈનસ d મુક્ત પદાર્થ થાય છે એટલે માઈનસ માઈનસ કેન્સલ તો તમે એમ લખજો d 1/2 gt સ્ક્વેર આ પદ નીકળી ગયું બેના માઈનસ માઈનસ ઉડાડો n જગ્યાએ g એટલે d 1/2 gt સ્ક્વેર બરાબર હવે જો 1/2 g તો અચળ એટલે તમે એવું કહી શકો d ચલે છે t સ્ક્વેર બરાબર હવે પેલા અંદર d1 માટે સમય t1 તો d1 ચલે છે t1 સ્ક્વેર બીજા અંદર d2 માટે સમય t2 તો d2 ચલે છે t2 સ્ક્વેર યો તો બીનું ગુણોત્તર d1 ના છેદમાં d2 બરાબર d1 ના છેદમાં d2 હોલ સ્ક્વેર ચલે છે ની નિશાની છે બરાબર તમે ગુણોત્તર લ્યો છો એટલે બે ચલે છે નિશાની કાઢીને અચળાંક મૂકો બે અચળાંક ઉડી જાય એટલે ટૂંકમાં તમે એવું કહી શકો ગુણોત્તર લ્યો એટલે ચલે છે ની નિશાની ઉડી બરાબર તો d1 ના છેદમાં d2 બરાબર d1 ના છેદમાં d2 હોલ સ્ક્વેર d2 સૂત્રનો કરતા બનાવો તો d2 બરાબર d1 ઇન્ટુ આ આખું બધાય ગુણાઈ જશે d2 ના છેદમાં d1 હોલ સ્ક્વેર બરાબર હવે મૂલ્ય મૂકી દો d1 5 t2 નું મૂલ્ય 4 t1 નું મૂલ્ય 1 એટલે 5 ઇન્ટુ 4 ના છેદમાં 1 હોલ સ્ક્વેર એટલે 4 નો વર્ગ 16 16 પંચાને 80 એટલે 80 જો ત્રિજ્યા છે 20 મીટર પર સાચો જવાબ કયો છે 80 મીટર બરાબર તો સિમ્પલ જ છે તમને તંત્ર એવું કીધું 100 મીટર ઊંચાઈથી એક પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે છે ઈ 1 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપે છે તો 4 સેકન્ડમાં કેટલું અંતર કાપશે 1 સેકન્ડમાં 5 મીટર જેટલો નીચે ઉતરે તો 4 સેકન્ડમાં કેટલો નીચે ઉતરે ત્રિરાશિ નહીં બરાબર મુક્ત પતન છે અંતરને સમય છે એટલે બીજા સમીકરણનો ઉપયોગ કરીએ પ્રવેગી ગતિના બીજા સમીકરણ d v0t + 1/2 at સ્ક્વેર v00 એટલે પેલું પદ 0 n જગ્યાએ માઈનસ g d જગ્યાએ માઈનસ d માઈનસ માઈનસ કેન્સલ એટલે d નું સૂત્ર 1/2 gt સ્ક્વેર g ને 1/2 અચળ એટલે ચલે છે નિશાની તો d ચલે છે t સ્ક્વેર d1 ચલે છે t1 સ્ક્વેર પહેલી સ્થિતિ માટે બીજી સ્થિતિ માટે d2 ચલે છે t2 સ્ક્વેર બરાબર બેનો ગુણોત્તર લ્યો એટલે ચલે છે નિશાની ઉડી જશે t1 ના છેદમાં t2 હોલ સ્ક્વેર d2 સૂત્રનો કરતા બનાવો ગોતવાનું બીજું અંતર તો d1 ઇન્ટુ આ ઊંધું ગુણાઈ જશે t2 ના છેદમાં t1 હોલ સ્ક્વેર મૂકો મૂલ્ય d1 નું મૂલ્ય 5 t2 4 t1 1 4 નો 16 એટલે તો કે 1 સેકન્ડમાં 5 મીટર નીચે ઉતરે 4 સેકન્ડમાં પાછો 80 મીટર જેટલો નીચે ઉતરી ગયો છે બરાબર તો તમારું બીજું અંતર 80 મીટરનું થશે બરાબર એની પછીના એક MCQ જોવો તો આ સૂત્ર આપણે ભણી ગયા છે MCQ માં જ ભણી ગયા બરાબર ચેપ્ટરમાં આનો ઉલ્લેખ નહોતો સૂત્ર ભણી ગયા એ સૂત્ર ઉપરથી જ છે જો તમે એવું કીધું અચળ પ્રવેગી ગતિ કરતો કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરે છે તો 9મી અને 8મી સેકન્ડે કાપેલ અંતરનો ગુણોત્તર મેળવો અચળ પ્રવેગી ગતિ થાય છે એટલે પ્રવેગી અચળ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે પ્રારંભિક વેગ v00 તો 9મી અને 8મી સેકન્ડે કાપેલા અંતરનો ગુણોત્તર મેળવો તો કોઈ એક ક્ષણે કાપેલું અંતર એટલે કે તત્કાલીન અંતર કહેવાય બરાબર આની પહેલાના વિડિયોમાં મેં કીધેલું છે કે જેમ તત્કાલીન વેગ તત્કાલીન પ્રવેગ છે તત્કાલીન અંતરનું સૂત્ર છે ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે આવા બધા વિડિયો લેક્ચરમાં આ સૂત્રનો ઉલ્લેખ થયેલો છે બરાબર તો કે કોઈ પણ પર્ટિક્યુલર ક્ષણે કાપેલું અંતર એટલે કે તત્કાલીન અંતર ગમે ત્યારે કોઈ પણ એક ચોક્કસ ક્ષણે કાપેલ અંતર હોય કે વેગ હોય કે પ્રવેગ હોય એ દરેક વસ્તુ શું હશે તત્કાલીન અંતર તત્કાલીન વેગ તત્કાલીન બરાબર તો આમાં એવું છે જો 9મી અને 8મી સેકન્ડે એટલે કોઈ એક ચોક્કસ ક્ષણે કાપેલ અંતરનો ગુણોત્તર મેળવો તો એનું સૂત્ર છે x v0 a/2 2n - 1 જ્યાં n જે છે એ શું દર્શાવે જે તે ચોક્કસ ક્ષણ બરાબર આ અનુક્રમે 9મી અને 8મી છે તો આ સૂત્ર તત્કાલીન અંતર માટે x v0 a/2 2n - 1 હવે તો કે 9મી સેકન્ડ માટેનું અંતર x 9 થી દેખાડીએ x 9 v0 તો 0 એ અચળ છે એટલે a/2 એમ ને
આ પહેલું તો શૂન્ય a/2 n અહીંયા મૂકી દઈએ n ની જગ્યાએ 9 9 * 18 - 1 બરાબર એટલે x નો પાસે 17 a/2 એ જ પ્રમાણે હવે 8 મી સેકન્ડ તો મૂકી દો અહીંયા n ની જગ્યાએ v0 તો ફરીથી 0 જ છે બરાબર એટલે x1 બરાબર a/2 8 * 16 - 1 એટલે 15 a/2 લ્યો તો બીજો ગુણોત્તર x9 ના છેદમાં x8 9મી સેકન્ડમાં કાપેલ અંતર અને 8મી સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર એટલે x9 / x8 બરાબર a/2 કેન્સલ એટલે 17 ના છેદમાં 15 તો આ MCQ માં એક આ સૂત્ર જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે પહેલા આપણે આનો અભ્યાસ કરીશું કોઈ પણ પર્ટિક્યુલર ક્ષણે કાપેલું અંતર ચોક્કસ ક્ષણે કાપેલું અંતર એટલે કે તત્કાલીન અંતરનું સૂત્ર x v0 a/2 * 2n - 1 v0 પ્રારંભિક ઝડપ a પ્રવેગ n e તો કે જે તે ક્ષણ બરાબર પછી શું કરવાનું તો કે v0 તમે ઓલરેડી 0 કહી દીધું બરાબર સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરી પ્રવેગ a અચળ છે એટલે એમાં a9 a8 એવું નથી મૂકવાનું a નું મૂલ્ય એક જ a બરાબર અને n ની જગ્યાએ 9 અને પછી 8 એટલે તમને x9 અને x8 ના મૂલ્ય મળે એનો ગુણોત્તર લ્યો એટલે a/2 કેન્સલ તો x9 અને x8 9મી અને 8મી સેકન્ડે કાપેલા અંતરનો ગુણોત્તર તમને 17/15 એવો મળે છે બરાબર તો આજના વિડિયો લેક્ચરમાં આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા અથવા તો પૂછાવાની શક્યતા ધરાવતા MCQ નો અભ્યાસ કર્યો હજી નેક્સ્ટ વિડિયોમાં આપણે આવા કોક MCQ હજી બાકી છે એનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ ભાગ 1 ચેપ્ટર નંબર 4 સદિશ બરાબર એ સદિશનો અભ્યાસ કરીશું આ ચેપ્ટર ત્રીજા ચેપ્ટર ઉપરથી જ છે ત્રીજા ચેપ્ટરમાં બધી વસ્તુઓ સદિશ સ્વરૂપે આવી આ બધી વસ્તુઓ ચોથા ચેપ્ટરમાં સદિશ સ્વરૂપે ભણવાની છે બરાબર એટલે નેક્સ્ટ વિડિયોમાં જે છે આપણે હજી વધારાના MCQ કોમ્પિટિટિવ એક્ઝામના MCQ નો અભ્યાસ કરી અને પછી ચેપ્ટર નંબર 4 સદિશો એની શરૂઆત કરીશું અત્યાર માટે સ્ટે એટ હોમ સ્ટે સેફ